હેલો સ્ટુડન્ટ્સ, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા. ફરી એકવાર આપણે આપણા ધોરણ 9ની અંદર ઇંગ્લિશમાં હવે આપણે પોયમ સાથે ઉપસ્થિત થયા છીએ. પોયમની અંદર જનરલી વિદ્યાર્થી મિત્રો ઘણું બધું એવું હોય કે જેને આપણે આપણી રીતે મેન્ટેન કરવું પડતું હોય છે. કેમ? કારણ કે પોયમ્સ, કવિતા એટલે એની અંદર જે રહેલો સાર છે ને ખૂબ જ ગાઢ હોય અને એને સમજવો ખૂબ જ મહત્ત્વનો છે. તો જ તમને પોયમ્સની અંદર ખ્યાલ આવે છે કે પોયમ્સમાં કહેવા શું માંગે છે. તો ફર્સ્ટ આપણે એવી જ એક પોયમને અહીંયા સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જે ફર્સ્ટ પોયમ છે આપણી ધ રિવર. હવે નામ જોતાં એવું લાગે કે ભાઈ અહીંયા રિવર એટલે નદી, નદીની વાત કરવાની છે, પણ એવું નથી. પણ નદી દ્વારા અહીંયા કવિ જે છે કંઈક સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે ને આપણે સમજીએ. તો ફર્સ્ટ આપણે શરૂ કરીએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી. લિટલ, લિટલ એટલે કીધું નાની. હવે નાની શા માટે કહેવામાં આવે છે પહેલામાં? તો કારણ કે ફર્સ્ટ તમે જુઓ તો અહીંયા લાસ્ટમાં એવું કીધું છે લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક. તો અહીંયા જે કહેવાની વાત છે કે નદી જે છે એ બાળક જેવી છે, નાની છે. અને એટલા માટે ફર્સ્ટ પહેલી લાઈન એવું કહેવા માંગી છે કે અહીંયા નદી નદી નાની નદી, એક બાળક સાથે આ નદીને સરખાવવામાં આવી છે. બીજું કહે છે બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ, બ્રાઇટ એટલે એક અર્થમાં તો તેજ થાય, પણ આપણે અહીંયા લઈશું આનંદ. બ્રાઇટ એટલે આનંદ. સ્પાર્કલ નો મતલબ થાય ચમકવું. તો એક જે નાનું બાળક હોય એ નાનું બાળક જે આનંદિત દેખાય અને જે એક ચમકતું બાળક હોય, મતલબમાં એના ચહેરા ઉપર તમને કંઈક અલગ પ્રકારની ચમક જોવા મળે, એવી આ નદી છે. કે નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા માર્ગ પર આનંદથી ચમકતી. એટલે જેમ બાળક પોતાના જીવનની અંદર, બાળક એ જ્યારે બાલ્ય અવસ્થામાં હોય ને ત્યારે એ પોતે કેવો આમ ચમકીલો દેખાય, ખુશખુશાલ દેખાય, એવું અહીંયા પહેલી પંક્તિઓમાં કહેવામાં આવે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. હવે અહીંયા બીજું એવું કહે છે યલો પેબલ. યલો એટલે થાય પીળા અને પેબલ એટલે કહીશું પથ્થર. તો પીળા જે પથ્થરો છે, પીળા જે પથ્થરો છે એ પથ્થરો ઉપર ડાન્સિંગ, નાચતી. ઓવર એટલે ઉપર કહીશું. તો પીળા પથ્થરો ઉપર નાચતી. કેમ કે સ્વાભાવિક છે, નાનું બાળક હોય ને એ આનંદ ઉલ્લાસમાં હોય ને એટલે એ મજા કરતું હોય, કૂદતું હોય, હસતું હોય. તો એવી રીતે અહીંયા નદી પણ એ નાની નદી છે અને એક નાના બાળકની જેમ જ એ કૂદે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. હવે ગ્લેન્સિંગનો મતલબ થાય નજર કરવી. તો જેવી રીતે અહીંયા કહેવા માંગે છે કવિ કે ફોલિએજ એટલે કહીશું પાંદડા અને ફ્લાવર એટલે કહીશું ફૂલો. તો અહીંયા જે નદી છે એ નદી એ ફૂલો અને પાંદડાઓમાંથી એના દ્વારા ગ્લેન્સિંગ કરે છે, જોવે છે, નજર કરે છે. જેમ આપણે નાનું બાળક હોય, નાનું બાળક કઈ રીતે આમ સ્વાભાવિક આપણને ડોક્યું કરતું હોય કે આમ કોઈક જગ્યાએ છુપાઈને આમ હાવ કરતું હોય, એવી રીતે નદી પણ જાણે કે ફૂલો અને પાંદડાઓમાંથી નજર કરે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. હવે અહીંયા કીધું એમ કે જાણે કે એક રમતું બાળક. તો અત્યારે જે નદી છે એ નદી કેવી છે? તો કે નદી એ જાણે કે એક રમતું બાળક છે એના જેવી છે. અને એટલા માટે અહીંયા તમે શરૂઆતથી જુઓ તો એને એક નાની નદી કીધી છે. એ હસતી રહે છે, હંમેશાના ચહેરા પર ચમક જોવા મળે છે, નાચતું રહે છે, કૂદતું રહે છે અને હંમેશા એ ડોકિયા કરતું રહેતું હોય કોઈ પણ જગ્યાએથી સંતાઈને. તો એક બાળક સાથે એ ફર્સ્ટ સ્ટાન્ઝા જે છે આપણી, એની અંદર નદીને એક બાળક સાથે સરખાવવામાં આવી છે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે નદી દ્વારા અહીંયા કવિ આપણી જ વાત કરવા માંગે છે કે આપણે કઈ રીતનું વર્તન કયા સમયે કરીએ છીએ. તો એ વસ્તુ અહીંયા સમજાવવા માંગે છે.
બીજી જે સ્ટાન્ઝા છે એની અંદર શું કહેવા માંગે છે એને જોઈએ આપણે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઉછળતી સ્વેલિંગ, ઉછળતી નદી. હવે ઉછળતી શા માટે? તો એને હવે કોની સાથે સરખાવી છે? તો તમે જુઓ કે અહીંયા સરખાવી છે યુથ સાથે. યુથ એટલે યૌવન. તો કે યૌવન સાથે સરખાવવામાં આવી છે નદીના. અહીંયા કેમ સ્વાભાવિક આપણે એમ કહીએ કે જેમ બાળક નાનું હોય ને, હવે મોટું થાય ને એટલે એનામાં યુવાની આવે, અને યુવાની આવે ને એટલે બાળક આમ છે ને આમ એક પ્રકારે આમ ઉછળવા માંડે, એને આમ નવું નવું કંઈક કરવાની ઈચ્છા થઈ જાય, નવા નવા કામ કરવાની ઈચ્છા થઈ જાય, નવા નવા ધતિંગ કરવાની ઈચ્છા થઈ જાય. એવી રીતે અહીંયા નદી પણ જે છે હવે ઉછળતી નદી થઈ ગઈ, એટલે મોટી થઈ ગઈ છે, ખૂબ જ વિશાળ થઈ ગઈ છે, અને એટલા માટે હવે એ ઉછળે છે વધારે, યૌવનની જેમ ઉછળે છે. ઓન યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ. રશ, હવે આ પણ તમે જોઈ શકો કે એક યુવાની આવે ને બાળકની અંદર એટલે દોડતું થઈ જાય. દોડતું થઈ જાય એટલે મતલબ દોડવા જ મળે, દોડવા જ મળે, વિચાર્યા વગર, શું કરવું શું ના કરવું કંઈ વિચાર્યા વગર સીધું દોડવા જ મળે એમ. તો એવી રીતે અહીંયા નદી પણ હવે ઉછળતી મોટી નદી થઈ ગઈ છે, અને એટલા માટે ઓન યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ. જે કાચા માર્ગો છે, ખાડા ટેકરાવાળા જે માર્ગો છે, રફ માર્ગો, એ માર્ગો પર સ્મૂથ, સમતલ, એકદમ ખાડા ટેકરા વગરના જે સ્મૂથ રસ્તાઓ છે એમના પર એ શું કરે છે? રશ, દોડે છે. તો આ માર્ગો ઉપર દોડતી નદી. લાઉડર, મોટો અવાજ કરતી નદી. ફાસ્ટર, ઝડપથી દોડતી નદી. બ્રાઉલિંગ, બ્રાઉલિંગનો મતલબ થાય ખળખળ વહેવું. ખળખળ વહેતી નદી. લીપિંગ, લીપનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કૂદકો મારવો. કૂદકો મારવો, કૂદકો મારતી નદી. ઓવર ધ રોક્સ, ક્યાં કૂદકા મારે? પથ્થરો ઉપર, પથ્થરો ઉપર કૂદકા મારતી. બાય રોઝ બેન્ક્સ, રોઝ બેંક, રોઝ એટલે તો ગુલાબ થાય, અને બેંક એટલે કિનારો કહીશું. તો નદી જે છે એ નદીના કિનારા ઉપર ગુલાબના ફૂલોની એક હારમાળા છે, અને એ હારમાળાને સ્વીપિંગ કરતી. સ્વીપિંગ એટલે મતલબ આમ સ્પર્શીને ઝડપથી ભાગી જતી. લાઈક અ ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ યુથ મતલબ યુથ એટલે યૌવન, ને ઇમ્પેટિયસ એટલે ઉન્મત્ત. ઉન્મત્ત એટલે કેવું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો ઉન્મત્ત એટલે કહીશું કે આમ કેરલેસ. આમ જેમ યુવાની આવે ને બાળકની અંદર, યુવાની આવે પછી એકદમ એક કેરલેસ જેવો થઈ જાય, પોતાના મન ફાવે એવા વિચારોથી ગમે એ કરવા માંડે, કાંઈ પણ વિચાર્યા વગર દોડવા માંડે. તો એવી રીતે નદી પણ જાણે કે હવે મોટી થઈ ગઈ છે, અને મોટી થયા પછી એ દોડવા જ માંડી છે, મોટો અવાજ કરવા લાગી છે, ઝડપથી દોડે છે, કૂદકા મારે છે, ખળખળ વહે છે. આ બધું જે પણ કરે છે એને અહીંયા એક યુવાનની સાથે સરખાવેલી છે. એક બાળક જે મોટો થઈ ગયો, યુવાન બની ગયો, તો એ કેવો હોય? કેરલેસ હોય. અને એ કેરલેસ બાળક જે રીતે કામ કરે ને એ રીતે હવે નદી થઈ ગઈ છે. મતલબ અહીંયા નદીને સેકન્ડ સ્ટાન્ઝામાં એક કેરલેસ યૌવન સાથે સરખાવી છે, કે જે બાળક કેરલેસ બની જાય છે ને એ ઉન્મત્ત યૌવન સાથે સરખાવણી કરવામાં આવી છે. ત્રીજી જે સ્ટાન્ઝા છે એની અંદર કહે છે રિવર રિવર બ્રીમિંગ રિવર. નદી નદી છલકાતી નદી. છલકાતી મતલબ હવે આપણે એમ કહીએ ને કે છલકાવવું એટલે શું? કે જ્યારે વધારે પડતું થઈ જાય ને ત્યારે એ છલકાય. જેમ ગ્લાસમાં પાણી હોય તો ગ્લાસની જેટલી કેપેસિટી છે ને એ કેપેસિટી કરતાં વધારે પાણી તમે નાખશો ને તો શું થશે? પાણી બહાર નીકળશે, છલકાશે. એમ અહીંયા હવે આ બ્રીમિંગ રિવર છે, છલકાતી નદી છે. હવે છલકાતી નદી છે, તો હવે આ સ્ટાન્ઝામાં કોની સાથે સરખામણી કરેલી છે? તો આ સ્ટાન્ઝામાં સરખામણી છે મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કહીશું માનવી, અને પ્રાઇમ એટલે એનો શ્રેષ્ઠ સમય. તો અહીંયા એક અર્થમાં મિડલ એજ માણસ સાથે સરખામણી છે, એક મિડલ એજ. કેમ કે હવે યુવાની પછી બાળક જ્યારે નાનું હતું ત્યારે બાળક કીધું આપણે એને, પણ બાળકમાંથી હવે યુવાન થયો, યુવાનમાંથી હવે વૃદ્ધ થાય થોડોક, મતલબ 40-50 વર્ષની ઉંમર. તો એ પ્રમાણે અહીંયા મોર્ટલ પ્રાઇમ, એક જે માનવીનો શ્રેષ્ઠ સમય હોય 40-45 કે 50ની એજ ઉપરનો જે સમય, મિડલ એજ. તો એ મિડલ એજમાં જેમ એનામાં સંપૂર્ણ જ્ઞાન આવી ગયું અને હવે એને જ્ઞાનની કંઈ જરૂર નથી, એ છલકાય છે, તો એવી રીતે નદી પણ હવે અહીંયા છલકાઈ રહી છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ.
હવે સ્વાભાવિક છે કે અહીંયા નદી જે છે હવે અહીં કે છે બ્રોડ, વિશાળ, બ્રોડ એટલે વિશાળ, એન્ડ ડીપ, ઊંડું. તો સ્વાભાવિક મિડલ એજ માણસ કેવો હોય કે એનું મગજ છે ને વિસ્તૃત થઈ ગયું હોય, મતલબ કે એ ઘણું બધું વિચારી શકતો હોય, એને ડીપ અને એ ઘણા ગહન વિચારોવાળો બની ગયો હોય. તો એવી રીતે અહીંયા કહેવા માંગે છે કે નદી પણ હવે એ છલકાતી નદી છે અને એ ખૂબ જ વિશાળ બની ગઈ છે, વિશાળ પટ થઈ ગયો છે. જ્યારે નદી પર્વતો ઉપરથી પડતી હોય ને ત્યારે એ સ્વાભાવિક નાની હોય, પણ જેમ જેમ આગળ જતી જાય, સમુદ્ર પાસે જતી જાય, એમ એમ એનું કદ મોટું મોટું થતું જાય. એમ અહીંયા પણ આ બ્રોડ થઈ ગઈ છે અને ડીપ થઈ ગઈ છે. સ્ટીલ એઝ ટાઈમ, સ્ટીલ એઝ ટાઈમ એટલે કહીશું સમયની જેમ સ્થિર. સેમિંગ સ્ટીલ, હવે સીમ એટલે મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે એને કહીશું સીમ એટલે લાગવું. તો કે આપણને કોઈ પણ વસ્તુ સ્થિર લાગે છે પણ વાસ્તવમાં સ્થિર હોતી નથી. કેમ? તમે નદીને જુઓ ને તો નદી કેવી આમ તમને આમ એક અર્થમાં તમને એમ લાગે સ્થિર છે, પણ એ સતત વહેતી જ હોય છે. એમ અહીંયા પણ કે નદી સ્થિર લાગે છે, સમય સ્થિર લાગે છે, છતાં સ્ટીલ ઇન મોશન, કેવી છે? ગતિમાં છે. એમ વૃદ્ધ માણસ પણ તમને એમ લાગે કે હવે આ વૃદ્ધ થઈ ગયો છે, આ શું વિચારતો હશે, આ શું કામ કરતો હશે, કંઈ નહીં, એ તો શાંતિથી બેઠો, તમને લાગે સ્થિર, પણ વાસ્તવમાં એ સતત પોતાના ગહન ચિંતનમાં હોય, સતત એ મોશન, ગતિમાં હોય. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, ઓશન એટલે કહીશું સમુદ્ર, ઓનવર્ડ્સ એટલે કહીશું આગળ વધવું, આગળ, અને ટેન્ડિંગ એટલે ની તરફ. તો કે સમુદ્રની દિશા તરફ, સમુદ્રની તરફ આગળ વધતી. કેમ કે આપણે પણ સ્વાભાવિક વિચારીને કે જ્યારે મોટી ઉંમર થાય ને એટલે સ્વાભાવિક માણસ શું વિચારતો હોય કે હવે તો આપણે ભગવાનના ધામમાં જતા રહીએ ને તો બહુ સારું, મૂળ મથકે જતા રહીએ. તો એમ નદી પણ હવે ઉતાવળી નદી છે, છલકાતી નદી છે. આ છલકાતી નદી શું કામ છે? હવે એ કહેવા માંગે છે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. હવે ઉતાવળ છે એને શાનામાં? તો કે ઓશન, સમુદ્રની અંદર ભળવામાં. અને એટલા માટે એ કોના જેવી છે? જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, એક માણસના શ્રેષ્ઠ સમય જેવી છે. ત્યાર પછીની સ્ટાન્ઝામાં કહે છે રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ઉતાવળી નદી છે. હવે આ ઉતાવળી એટલે શું? મેં તમને હમણાં કીધું વિદ્યાર્થી મિત્રો કે જેમ માણસ હવે વૃદ્ધ થઈ ગયો એટલે માણસને હવે સ્વાભાવિક છૂટવાની આશા હોય કે હવે ભગવાનના ધામમાં જતા રહીએ એટલે કામ પતે આપણું, એમ એટલે આપણને નિરાશ થઈ જાય. તો એવી રીતે નદી પણ ઉતાવળી છે હવે, કેમ કે માણસના શ્રેષ્ઠ સમય સાથે આપણે આગળની સ્ટાન્ઝામાં જોયું કે એને સરખાવી છે મિડલ એજ માણસ સાથે. તો હવે એ ઉતાવળી છે. ડાઉન યુ ડશ ઇન ટુ ધ સી, શાના માટે ઉતાવળી છે? તો કે ડાઉન યુ ડશ, ડશ એટલે એને ઉતાવળ છે, ઘસી જવું છે ને ઝડપથી, ભેગા થઈ જવું છે. શેમાં? ઇન્ટુ સી, સમુદ્રમાં. સમુદ્રમાં ભળવા માટે એ ઉતાવળી છે, સમુદ્રમાં ભળવા માટે એ ઝડપથી દોડી રહી છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે હેથ આપેલું છે એ હેથ વાસ્તવમાં આપણું હેઝ છે. જૂના ગ્રામરની અંદર આપણે એને હેથ કહેતા હતા, પણ અત્યારે આપણે એને હેઝ કહીએ છીએ. તો સી ધેટ, દરિયો એવો કે જેની લાઇન હેથ નેવર સાઉન્ડેડ. હવે તમને એક શબ્દ અહીંયા એવો પણ જોવા મળે છે સાઉન્ડેડ. જનરલી આપણે બે વર્ડ્સ કહી શકીએ, સાઉન્ડ. હવે સાઉન્ડનો મતલબ આપણે તો વિદ્યાર્થી મિત્રો એવું કરીએ છીએ અવાજ, અવાજ. પણ જ્યારે સાઉન્ડ એ નાઉન ફોર્મમાં હોય છે, નાઉન તરીકે વપરાયેલું હોય છે ત્યારે આપણે એને કહીશું અવાજ. પણ અત્યારે તમે જો સાઉન્ડેડ આવો શબ્દ કીધો છે, મતલબ કે આને વર્બ તરીકે યુઝ કર્યું છે. અને વર્બ તરીકે જ્યારે એ યુઝ થાય છે ત્યારે એને કહીશું ન માપી શકાય, માપન કરવું, એક અર્થમાં માપવું, આવું તમે કહી શકો છો. તો અહીંયા કહે છે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેની ઊંડાઈ, લાઇન હેથ, હેથની જગ્યાએ આપણે હેઝ બોલી શકીએ છીએ અહીંયા, કે સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, કે જેની જે લાઇન છે એટલે કે જેની ઊંડાણ છે એ ઊંડાણને નેવર સાઉન્ડેડ, ક્યારેય પણ માપી શકાતું નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો સેલ હેથ, સેલ હેઝ, સેલ એટલે પ્રવાસ કહીશું વિદ્યાર્થી મિત્રો, સેલ એટલે પ્રવાસ. તો કે જેનો પ્રવાસ જે છે એ પ્રવાસ નેવર રાઉન્ડેડ, રાઉન્ડ એટલે એક અર્થમાં તો વર્તુળ કહેવાય, ગોળ કહેવાય, પણ મેં હમણાં કીધું એમ કે જેમ સાઉન્ડ નાઉન અને વર્બ બંનેમાં યુઝ થાય છે એવી રીતે રાઉન્ડ પણ નાઉન અને વર્બ બંનેમાં યુઝ થાય છે.
જ્યારે વર્બ તરીકે રાઉન્ડ શબ્દ યુઝ થયો છે ત્યારે આપણે એને કહીશું પૂર્ણ કરવું. તો અહીંયા કહે છે કે જેનો પ્રવાસ છે, દરિયો એક એવી વસ્તુ છે કે જેનો પ્રવાસ એ નેવર રાઉન્ડેડ, ક્યારેય પૂર્ણ કરી શકાતો નથી, એટલે અપૂર્ણ છે. મતલબમાં તમે એને ગમે તેટલી વાર ફરો ને તો તમને એનો છેડો ના મળે કે અહીંયા પૂરો થઈ ગયો દરિયો એમ. તો એનો પ્રવાસ ક્યારેય પૂરો નથી કરી શકાતો. લાઈક ઇટર્નિટી, ઇટર્નિટી એટલે કહીશું અનંતકાળ, કે જેમ આપણું કાળચક્ર છે ને, એ કાળચક્ર સતત ચાલ્યા જ કરે ને, એક પછી એક આવ્યા જ કરે ને ક્યારેય પૂરા જ ન થાય, અનંત ચાલ્યા કરે. એવી રીતે આ છે. એટલે માણસનું જીવન સાથે આ નદીને અહીંયા સરખાવવામાં આવી છે. એટલે કે નદીને આપણે માણસના જુદા જુદા જીવન સાથે સરખાવેલી છે. ફર્સ્ટ તમે જુઓ કે એને બાળક સાથે સરખાવી, બાળકમાંથી એને યુવાની સાથે સરખાવી, યુવાનીમાંથી એને વૃદ્ધ અવસ્થા એટલે કે મોર્ટલ પ્રાઇમ મિડલ એજ સાથે સરખાવી, અને લાસ્ટમાં છેલ્લે જ્યારે માણસ મૃત્યુ પામે છે અને ત્યારે માણસ ફરીથી અનંતકાળ રૂપે ફરીથી જન્મ લીધા જ કરે છે, એમ અનંત છે એની સાથે સરખાવી છે. તો અહીંયા એક મૃત્યુ સાથે સરખાવેલું છે લાસ્ટ સ્ટાન્ઝામાં. તો આ રીતે આપણે પોયમને સમજીએ તો ટાઇટલ ભલે રિવર છે, પણ રિવર દ્વારા એ આપણી જ વાત કરે છે કે માણસ પોતાના જુદા જુદા અવસ્થામાં કેવો હોય છે, કેવા વિચારો ધરાવે છે અને કેવા કાર્યો કરે છે. તો એ વસ્તુ આપણે આ પોયમની અંદર સમજ્યા. હવે પછીની આપણે નેક્સ્ટ પોયમ નેક્સ્ટ વિડીયો સાથે જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.